તમને ખબર છે કે એક ઓડિટર એ મોટા ફ્રોડ પકડતો હોય છે. તો ફ્રોડ કેવી રીતે પકડાય છે? તો 3 સ્ટેપ દ્વારા ફ્રોડ પકડાતા હોય છે. એક છે તમારું વાઉચિંગ, બીજું છે તમારું વેરિફિકેશન અને ત્રીજું છે તમારું વેલ્યુએશન. તો આ 3 સ્ટેપ દ્વારા મોટામાં મોટી કંપનીઓ, બિઝનેસમેન્સ આ બધાના ફ્રોડ પકડાતા હોય છે. તો આ વસ્તુને આજે આપણે સરળ ભાષામાં ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. જીસેટ 2026માં આપણે કોમર્સની અંદર યુનિટ નંબર 2 એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ ની વાત કરીએ છીએ. ત્યારે એની અંદર આપણે ઘણા બધા કોન્સેપ્ટ આગળના લેક્ચરમાં જોઈ લીધા છે, જેમ કે બેઝિક એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, પાર્ટનરશિપ એકાઉન્ટની વાત કરી દીધી છે, કોર્પોરેટ એકાઉન્ટની વાત કરી દીધી છે, હોલ્ડિંગ કંપની, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ, હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ, ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, ત્યારબાદ રિસેન્ટ ટ્રેન્ડ મેનેજમેન્ટ, એનર્જી, આ બધાની વાત કરી દીધી છે ઓડિટિંગ. અને આજે આપણે વાત કરવાના છીએ કે ઓડિટિંગની અંદર વાઉચિંગ, વેરિફિકેશન્સ એન્ડ વેલ્યુએશન્સની વાત કરવાની છે અને ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ઓડિટની પણ વાત કરવાની છે. તો ટુડે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો આજે આપણે બધા વિદ્યાર્થીઓ વિડીયોના અંત સુધી જોડાયેલા રહીશું. અને જેટલા પણ વિદ્યાર્થીઓ આજે ફર્સ્ટ ટાઈમ જોડાયેલા છે તો એ વિદ્યાર્થીઓ આપણી આ YouTube ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને તમે પ્રેસ કરી દેજો અને એમાં ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો કે જેથી તમામ વિડીયોની તમને માહિતી મળતી રહે. અને આ ડેલી લેક્ચરની જે પણ PDF રહેશે એ તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલની અંદર. તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમાંથી તમારે જોઈન કરી લેવાનું છે અને વિડીયોની શરૂઆત કરવાની છે. જો તમે આજથી શરૂઆત કરી રહ્યા છો તો આગળના જેટલા પણ પ્રીવિયસ લેક્ચરો છે એ પ્લેલિસ્ટ બનાવેલી છે. જીસેટ પેપર 1 અને પેપર 2 માટેની બંનેની પ્લેલિસ્ટ છે. પેપર 1 બધા માટે જનરલ રહેશે અને પેપર 2 છે એ કોમર્સ સબ્જેક્ટનું છે, તો કોમર્સ સબ્જેક્ટ વાળા બધા એમાંથી વિડીયો જોઈ શકો છો. તો વિડીયોની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ઓડિટિંગ. ઓડિટિંગની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ઓડિટ, વાઉચિંગ, વેરિફિકેશન્સ એન્ડ વેલ્યુએશન્સ ઓફ assets and liability, audit of financial statement and audit report and cost audit. તો આ તમામ કોન્સેપ્ટ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ કે ઓડિટિંગ. ઓડિટિંગની શરૂઆત એટલે કે જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ બધા ચેક કરવા, એના ઉપર એનાલિસિસ કરવું, ઇન્ટરપ્રિટેશન્સ કરવું, તો એને આપણે શું કહીશું? ઓડિટિંગ. રાઈટ. સૌથી પહેલા તો આપણે ઓડિટિંગનો ડેફિનેશન સમજીએ કે ઓડિટિંગ કહેવાય કોને. Right. So auditing is a part of accounting world. It is an examination of accounting and financial record that is undertaken independently. This is done to determine if the company or the business undertaking has conformed its operation to the law and generally accepted accounting principle. Auditing એ accounting જગત એટલે કે નાણાકીય જગતનો એક ભાગ છે. Is the part of the accounting world and it is an examination of account and financial record is undertaken independently. જેટલા પણ નાણાકીય રેકોર્ડ છે તેને શું કરે છે? ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે શું કરે છે? તપાસ કરે છે. This is done to determine if the company or the business undertaking has conformed its operations law and generally accepted principle. તો એને આપણે શું કહીશું? ગેપ. જે આપણે અગાઉના લેક્ચરમાં ઓડિટિંગમાં વાત કરી હતી કે ગેપ શું કહેવાય? તો જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ કે કંપની અથવા વ્યવસાય ઉપક્રમે કાયદાઓ અને સામાન્ય રીતે સ્વીકૃત એકાઉન્ટિંગ સિદ્ધાંતો અનુસાર તેના કાર્યની શું કરે છે? પુષ્ટિ કરે છે કે નહીં તેને ચેક કરવાનું, એટલે એને શું કહેવાશે? ઓડિટિંગ. ઠીક છે. હવે વાત કરીએ કે વોટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ઓડિટ. સ્વતંત્ર નાણાકીય ઓડિટ કોને કહેવાય? જેમ કે હું ને તમે ખુદ જાતે એક ઓડિટ કરીએ એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ. કોઈ પપ્પા છે ઘરમાં જેટલા પણ નાણાકીય વ્યવહાર, જેટલા પણ ટ્રાન્ઝેક્શનો થતા હોય છે તો એ દરેક વસ્તુનો રેકોર્ડ રાખે છે, ચેક કરે છે ખુદ જાતે, તો એને કહેવાશે ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ઓડિટ. ડેફિનેશન જોઈએ કે એન independent audit is an examination of financial record. જેટલા પણ નાણાકીય રેકોર્ડ છે એ account, business transactions, accounting practice and internal control of a charitable non-profit by an independent auditor. એટલે કે જે સ્વતંત્ર નાણાકીય ઓડિટ શું છે કે સ્વતંત્ર ઓડિટર દ્વારા સખાવતી બિન લાભકારી સંસ્થાના નાણાકીય રેકોર્ડ, ખાતા અને વ્યવસાયિક વ્યવહારો, એકાઉન્ટિંગ પ્રથા અને આંતરિક નિર્ણયોની તપાસ કરે છે.
The primary goal of an independent auditor is to examination the company financial statement to ensure the financial books are accurate and compliant with the fiscal law and regulations. જેટલા પણ સ્વતંત્ર ઓડિટરનો મેઇન પ્રાથમિક હેતુ એટલે કે ધ્યેય શું છે કે કંપનીના નાણાકીય નિવેદનની તપાસ કરવાની કે જેથી ખાતરી કરી શકાય કે નાણાકીય પુસ્તકો સચોટ અને નાણાકીય કાયદાના નિયમોનું પાલન કરે છે કે કેમ તે વસ્તુ ચેક કરે છે. સ્વતંત્ર ઓડિટર કંપનીના એકાઉન્ટિંગ સિસ્ટમ અને એકાઉન્ટ બુકનું ચોકસાઈ પ્રમાણે નિરીક્ષણ પણ કરે છે. જેટલા પણ ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર છે એ એકાઉન્ટિંગ સિસ્ટમ અને એકાઉન્ટની બુક્સ એની એક્યુરેસી ચેક કરે છે, એનું નિરીક્ષણ કરે છે. હવે વાત કરીએ વોટ ઇઝ વાઉચિંગ. વાઉચિંગ એટલે શું? તો આપણે ગુજરાતી ભાષામાં એને કહેવાય છે બિલ. તમે કોઈ પણ કપડા લેવા જાઓ છો, મોબાઈલ લેવા જાઓ છો તો તમને બદલામાં શું આપે છે દુકાનદાર? શું આપે છે? બિલ. તો આ બિલ છે એને શું કહેવામાં આવે છે? વાઉચિંગ. શું કહેવામાં આવે છે? વાઉચિંગ. આઈ હોપ કે તમને મીનિંગ ક્લિયર થઈ ગયો હશે. બીજા એકાઉન્ટના ઘણા બધા સીએ ને બધું શું કહે છે? ઇનવોઇસ. એકાઉન્ટમાં ઇનવોઇસ પણ કહેવાય, બિલ પણ કહેવાય અને વાઉચિંગ પણ કહેવાય. બધા માટે કોમન વર્ડ છે. Vouching means the examinations of every business transaction with its supporting documentary evidence, the checking of which enable the auditor to satisfy himself that the transaction is in order, it has been properly authorized, it has been correctly allocated and entered in the books. હવે માનો કે કપડા, મોબાઈલ છે, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે પરચેસ કરી, રાઈટ? જેમ કે તમે એક લીધું એલઈડી ટીવી. હવે એલઈડી ટીવી તમે પરચેસ કર્યું, રાઈટ? તો આ એલઈડી ટીવીમાં તમે શું લેશો? એનો ઇનવોઇસ લેશો એટલે કે વાઉચર લેશો, બિલ લેશો. શું લેશો? બિલ લેશો. આ બિલની અંદર તમારે જે દિવસે ઓર્ડર કર્યું છે ઓર્ડરની શું હશે? ડેટ હશે. એટલે કે તમે ક્યારે પરચેસ કર્યું એ પરચેસ ડેટ લખેલી હશે, રાઈટ? એ ડેટથી લઈને તમને માનો કે 1 વર્ષ સુધીની વોરંટી આપી છે તો 1 વર્ષની અંદર એમાં ટાઈમ પીરિયડ લખેલો હોય છે તો એના માટે બિલ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે કોઈ પણ જગ્યાએ જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ પરચેસ કરો છો તો એ બિલની અંદર પ્રોપર મેન્શન કરેલું હોય છે કે આ ટ્રાન્ઝેક્શન થયેલું છે, આ વ્યક્તિએ લીધેલું છે, તો એના ઉપર તમે ખરેખર ચકાસણી કરી શકો છો. હવે વાત કરીએ કે વાઉચિંગ ઇઝ defined as the verifications of entry in the books of account by examinations of documentary evidence or vouchers such as invoice, debit and credit note statement, receipt etc. કે વાઉચિંગ એ શું છે? એક દસ્તાવેજી પુરાવો છે. શું છે? દસ્તાવેજી પુરાવો અથવા વાઉચર પણ કહી શકાય, બિલ પણ કહી શકાય, જેમ કે ઇનવોઇસ છે, ડેબિટ છે, ક્રેડિટ નોટ છે, સ્ટેટમેન્ટ છે, રસીદ છે વગેરેની તપાસ દ્વારા ખાતાના ચોપડામાં એન્ટ્રીઓની શું થાય છે? ચકાસણી કરવામાં આવે છે. Vouching include routine checking which is a mechanical checking જેમાં નિયમિત તપાસ થતી હોય છે. Various vouching is made on the basis of documentary evidence. એ તમારો એક દસ્તાવેજી પુરાવાના આધાર રૂપ ગણવામાં આવે છે. Voucher may be sales bill, purchase bill, payment receipt, pay slip. કે વાઉચર એ વેચાણ બિલ, ખરીદી બિલ, ચૂકવણી રસીદ, પે ઇન સ્લીપ વગેરે હોઈ શકે છે. આવા તમામ પ્રકારના પુરાવાને વાઉચર્સ તરીકે ઓળખવામાં આવે છે કે all such types of documentary evidence that is called voucher, right? કે તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાને આપણે શું કરીએ છીએ? વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ સોર્સ ઓફ વાઉચર. આપણે કહીએ ને કે વાઉચરના પણ પ્રકાર હોય છે. કેટલા પ્રકાર છે? તો એના 2 પ્રકાર છે. એક છે એ તમારું છે ઇન્ટરનલ વાઉચર્સ અને બીજું છે તમારું છે એક્સટર્નલ વાઉચર્સ. હવે વાત કરીએ કે ઇન્ટરનલ વાઉચર્સ કોને કહેવાય? ઇન્ટરનલ વાઉચર એટલે કે the voucher prepared by the company inside its premises are termed as an internal voucher such as a sales invoice. આંતરિક વાઉચર એટલે એવું વાઉચર કે કંપની દ્વારા તેના પરિસરમાં તૈયાર કરાયેલા વાઉચર એ આંતરિક વાઉચર તરીકે ઓળખાય છે, જેમ કે વેચાણ ઇનવોઇસ. બીજું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ઇન્ટરનલ વાઉચર કોને કહેવાય. તો કંપનીની અંદર જે કંઈ પણ બિલો બને છે એ બધા થશે કંપનીના અંદરના જેટલા પણ બિલો બને છે એને કહેવાય ઇન્ટરનલ વાઉચર્સ. કંપનીની બહારના જેટલા પણ બને છે એને કહેવાય એક્સટર્નલ વાઉચર્સ. જેમ કે ધ વાઉચર ક્રિએટેડ આઉટસાઇડ ધી ઓર્ગેનાઇઝેશન્સ. આ તમારે છે ને કીવર્ડ પકડી રાખવાના. આ જે છે ને આ તમારા કીવર્ડ છે, આને રાઇટ ડાઉન કરી લેજો કે એક્સટર્નલ વાઉચર જ્યારે પૂછાય છે તો આઉટસાઇડ ધી ઓર્ગેનાઇઝેશન્સ, જો ઇન્ટરનલ વાઉચર પૂછે છે તો શું આવશે? ઇનસાઇડ ધી કંપની ઓર્ગેનાઇઝેશન પ્રીમાઇસીસ. તો એને શું કહેવામાં આવશે? એક્સટર્નલ વાઉચર્સ. કે સંસ્થાની બહાર બનાવેલા વાઉચર્સ એ બાહ્ય વાઉચર તરીકે ઓળખાય છે, જેમ કે બેંક સ્ટેટમેન્ટ બહાર આવે છે. વેચાણ ઇનવોઇસ તમે કંપનીમાં કેટલું વેચાણ કરો છો એના ઉપર ડિપેન્ડ છે તો એ કહેવાશે ઇન્ટરનલ વાઉચર્સ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે.
હવે વાત કરીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વાઉચિંગ. લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો પેલું છે ઇમ્પેરેટિવ આસ્પેક્ટ ઓફ ઓડિટિંગ. જેટલા પણ ઓડિટિંગ છે એનો એક મહત્વપૂર્ણ હોદ્દો હોય છે. બીજું બેઝિક ઓફ અકાઉન્ટ ઓડિટિંગ. જેટલા પણ બેઝિક ઓડિટિંગના નિયમો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. ડ્રાફ્ટ એવિડન્સ એટલે કે પુરાવાને રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી ડિસ્ક્લોઝર ઓફ એક્સ્ટ્રોશન્સ એટલે કે જેટલી પણ કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેમાં કહેવાય કે કોઈ ખોટી માહિતી રજૂઆત કરી છે તો એને ડિસ્ક્લોઝ કરવામાં આવે છે. ત્યારબાદ રિપોર્ટ ઓફ બિઝનેસ એક્ટિવિટીઓની જેટલી પણ એક્ટિવિટી છે એ ખાલી બિઝનેસની જ લખવામાં આવે છે, તમારા ઘરની લખવાની આવતી નથી. નો સિક્રેટ ટ્રાન્ઝેક્શન્સ, તમારામાં કોઈ ખાનગી કોઈ માહિતીની એડ કરવાની રહેતી નથી. અને કોર્સ ઓફ વાઉચર એટલે કે વાઉચરના પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે, જેમ કે ઘરનું થયું, આ થયું, બિઝનેસનું થયું, આંતરિક થયું, બહાર થયું. તો આવી રીતે અલગ અલગ વાઉચર બિલ બનાવેલા હોય છે કે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સના હોય છે, તો એના ઉપર એ પ્રમાણે કામ કરવામાં આવતું હોય છે. તો આ બધા શું થયા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વાઉચિંગ. હવે આપણે ડિફરન્સ સમજીએ. આ ડિફરન્સ છે, જો તમે ખાલી પરીક્ષામાં જીસેટ અથવા તો યુજીસી નેટ આ એક્ઝામમાં તમે ખાલી આ ડિફરન્સ કરીને જજો, તમારા ઘણા બધા પ્રશ્નો તો ચૂટકીમાં સોલ્વ થઈ જશે. જો તમને એક ડિફરન્સ આવડી ગયો ને વાઉચિંગ અને વેરિફિકેશન્સ અને વેલ્યુએશન્સનો, તો તમે કોઈ પણ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકશો. જે છે ને એ ડિફરન્સમાં બધું ઓલ ઓવર આવી ગયું છે. પહેલું સમજીએ ઇન્ટ્રોડક્શન. વાઉચિંગ એટલે શું? તો વાઉચિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ એક્ઝામિનેશન ઓફ એવિડન્સ. એક સાબિતી, એક પુરાવો, એક બિલ જે લેખિતમાં લખાયેલું છે, લેખિતમાં રજૂઆત કરાયેલું છે એને કહેવાશે વાઉચિંગ. વેરિફિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ વેરીફાઈડ ધ અસેટ્સ એન્ડ લાયબિલિટી ઓફ ધ બિઝનેસ. વેરિફિકેશન એટલે તમારી બિઝનેસમાં તમે જે કોઈ બી અસેટ એટલે કે મિલકતો અને જવાબદારીઓ જે વસ્તુ છે એનું વેરિફિકેશન કરવું, એને કહેવાશે વેરિફિકેશન. નીચે ગુજરાતી પણ આપેલું છે તમારા બધા માટે કે વાઉચિંગ એ પુરાવા દસ્તાવેજોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જ્યારે વેરિફિકેશન એ વ્યવસાયની સંપત્તિ અને જવાબદારીઓની ખરાઈ કરવાની પ્રક્રિયા છે. Vouching is done on the basis of feasible narrative evidence like invoice receipt, and verification is done on the basic information counting the observations. જેટલા પણ વાઉચિંગ છે એટલે કે ઇન્વોઇસ છે, જે બિલ છે, રસીદ છે, એ અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે થાય છે, જ્યારે વેરિફિકેશન છે એ અવલોકન માહિતી અને અન્ય પુરાવાના આધારે થતું હોય છે. એક્ઝામિનેશન્સ એટલે કે એક્ઝામિનિંગ ધ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇઝ ડન ઇન વાઉચિંગ પ્રોસેસ. કે જ્યારે પીએનએલ અકાઉન્ટમાં આપણે કેટલા ખર્ચ થયા, કેટલી આવક આવી, કેટલા ખર્ચ થયા, આ બધી વસ્તુની પીએનએલ અકાઉન્ટમાં આપણે એન્ટ્રી કરી દેતા હોઈએ છીએ, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. વેરિફિકેશન્સમાં બેલેન્સ શીટ ઇઝ એક્ઝામિન્ડ ઇન વેરિફિકેશન પ્રોસેસ, એટલે કે એ વસ્તુ તમે પાકા સરવૈયામાં મેળવી શકો છો કે વાઉચિંગની અંદર તમે નફા નુકસાન ખાતાની નોંધનો તપાસ કરો છો, જ્યારે બેલેન્સ શીટમાં તમે વસ્તુઓની તપાસ કરો છો પાકા સરવૈયાની અંદર. ટાઈમ ઓફ કન્ડક્ટ. Vouching is a never ending process and the conduct through the financial year. આ ક્યારેય ખતમ થતું નથી. બિલ તમારે ડેલી ડે બાય ડે તમારે કંઈક ને કંઈક વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો, તો તમારે બિલ તો બન્યા જ કરે છે, તો એનો ટાઈમ પીરિયડ નથી. પણ વેરિફિકેશન ઇઝ ડન એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર. જ્યારે પણ તમારું એક વર્ષ કમ્પ્લીટ થાય છે, એટલે કે એક વર્ષ પૂર્ણ થાય એટલે તમારે ઓડિટિંગ કરાવવું પડે, એટલે કે વેરિફિકેશન વસ્તુનું કરાવવું પડે. તો એનો ટાઈમ પીરિયડ ફિક્સ છે કે એક વર્ષના અંતે, એટલે કે સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતે તમારે વેરિફિકેશન કરાવવું પડે. જ્યારે વાઉચિંગ છે એ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સતત કરવામાં આવતું હોય છે, એટલે કે બિલો તો બનતા જ હોય છે. પર્પસ શું છે કે વાઉચિંગ ઇઝ ડન ટુ ચેક ધ એક્યુરેસી ઓફ ધ એવિડન્સ એન્ડ પ્રોવાઇડ બાય ધ પાર્ટી. દસ્તાવેજી પુરાવાની ચોક્કસ શું કરવામાં આવે છે? તપાસ કરવામાં આવે છે. જ્યારે વેરિફિકેશન ઇઝ ડન ટુ ચેક આઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ અસેટ્સ એન્ડ લાયબિલિટી અપિયરિંગ ઇન ધ બેલેન્સ શીટ, એટલે કે બેલેન્સ શીટમાં એટલે કે પાકા સરવૈયામાં દર્શાવેલી જેટલી પણ સંપત્તિ છે અને જવાબદારીનું અસ્તિત્વ એ સાચા છે કે નહીં એને તપાસ કરવું, જેને કહેવાય ને કે ટ્રુ એન્ડ ફેર વેલ્યુની ચકાસણી કરવી. તો સાચું છે કે નહીં તેની ચકાસણી કરવી, એ કામ કોનું હોય છે? વેરિફિકેશનનો. તો તમારે ખાલી એક્ઝામમાં બસ આ ડિફરન્સ એકદમ મગજમાં બેસી જવું જોઈએ. વાઉચિંગ એટલે શેની વાત કરી છે આપણે? બિલની વાત કરી છે. વેરિફિકેશન એટલે શેની વાત કરી છે? તો ચકાસણીની વાત કરી છે. ઠીક છે, આઈ હોપ કે તમને આમાં ક્લિયર થઈ ગયું હશે. ઠીક છે, હવે વાત કરીએ આપણે વેરિફિકેશન ઓફ અસેટ, કે કોને કહીશું વેરિફિકેશન ઓફ અસેટ? તો કોઈ વસ્તુની વેલ્યુએશન નીકાળવી, એની કોસ્ટ નક્કી કરવી, ઓનરશિપ છે કે નહીં, એક્ઝિસ્ટન્સ હાલમાં હયાત છે કે નહીં, એના મેઇન ઓબ્જેક્ટિવ કયા છે કે નહીં, ચાર્જ ઓફ લિયન છે કે નહીં, અને ડિસ્ક્લોઝર છે કે નહીં. તો
તો આ તમામે તમામ વસ્તુઓ પરથી આપણે શું કરી શકીએ છીએ, વેરિફિકેશન કરી શકીએ છીએ. જોઈએ કે વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન્સ ઓફ અસેટ એન્ડ લાયબિલિટી. Verification means checking whether the assets shown in the balance sheet are in the name of business, whether they exist or not. વેરિફિકેશન મતલબ એવું કે તમે જે પાકું સરવૈયું બનાવ્યું છે, આ તમે જ્યારે બેલેન્સ શીટ બનાવો છો, રાઈટ, તો બેલેન્સ શીટમાં તમે અહીંયા અસેટ અને અહીંયા જે તમે લાયબિલિટીની તમે એન્ટ્રી મારો છો, તો એમાં તમે જે વસ્તુની એન્ટ્રીઓ કરી છે તો એનું એ સાચી છે કે નહીં, એ નેમ ઓફ ધ બિઝનેસની બનાવેલી છે કે નહીં, વેધર ધે એક્ઝિસ્ટ ઓર નોટ, એ વસ્તુ તે અત્યારમાં હાલમાં ચાલે છે કે નહીં, એ વસ્તુનું શું કરવાનું કામ છે, વેરિફિકેશન કરવાનું કામ છે, રાઈટ. શેમાં, તો બેલેન્સ શીટની અંદર. whether they are in charge on its etc. Valuations means, and valuation मतलब मूल्य, तो determine the proper value and asset liability showing the balance sheet. આ જે તમે કોઈ વસ્તુ અહીંયા લખી છે તો એનું મૂલ્ય સાચું દર્શાવ્યું છે કે નહીં, આ વસ્તુ લખી છે તો એનું મૂલ્ય સાચું દર્શાવ્યું છે કે નહીં, તો એની તપાસ કરવી એ કામ કોનું હોય છે, વેલ્યુએશન. તો વેરિફિકેશન્સ મતલબ કોઈ વસ્તુની ચકાસણી કરવી, બેલેન્સ શીટમાં તમે અસેટ એન્ડ લાયબિલિટીની વસ્તુ સાચું લખી છે, બિઝનેસ એક્ઝિસ્ટ છે કે નહીં, એ વસ્તુને કહેવાશે વેરિફિકેશન્સ. એન્ડ વેલ્યુએશન્સ મતલબ કે ડિટરમાઇન ધ પ્રોપર વેલ્યુ ઓફ અસેટ એન્ડ લાયબિલિટી શોઇંગ ધ બેલેન્સ શીટ. હવે ઇમ્પોર્ટન્સ જોઈએ કોનું, વેરિફિકેશન્સ એન્ડ વેલ્યુએશન્સનું. સૌથી પહેલા છે શોઇંગ ધ એક્ચ્યુઅલ ફાઇનાન્શિયલ પોઝિશન. ફાઇનાન્શિયલ પોઝિશન ક્યાં દર્શાવવામાં આવે છે, બેલેન્સ શીટની અંદર, એટલે કે પાકા સરવૈયાની અંદર કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન દર્શાવવામાં આવે છે. નોઈંગ ધ રિયલ પોઝિશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો એક્ચ્યુઅલ પોઝિશન એટલે કે એની જે રિયલ એન્ટ્રી જ્યાં બોલે છે ત્યાં દર્શાવેલી છે કે નહીં તે જોવામાં આવે છે. ઇન્ક્રીઝ ગુડવિલ, એનાથી એની પાઘડીનું મૂલ્ય જે છે એ પાઘડીનું મૂલ્ય એ વધે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. અશ્યોર શેર હોલ્ડર, શેર હોલ્ડર દ્વારા, એટલે કે જેટલા પણ શેર હોલ્ડર છે એ ખાતરી કરે છે કે નહીં, અશ્યોર છે કે નહીં એ જોવામાં આવે છે. ઇઝી ફોર સેલ, કે જેટલું વેચાણ ઇઝી એટલે કે સરળ બને એવું કાર્ય કરવામાં આવે છે. ઇઝી ટુ ગેટ લોન, એટલે લોન પણ સરળતાથી મળી રહે એવું કાર્ય કરવામાં આવે છે. અને ઇઝી ટુ ગેટ કમ્પેન્સેશન, એટલે પણ વળતર પણ સારી રીતે મળી રહે તેવું કામ કરવામાં આવે છે. હવે વાત કરીએ કે એના ઓબ્જેક્ટિવ કોના, તો વેલ્યુએશન્સ એન્ડ વેરિફિકેશન્સના આ બધા ઘણા બધા ઓબ્જેક્ટિવ આપ્યા છે, જેમ કે શોઈંગ ધ એક્ચ્યુઅલ ફાઇનાન્શિયલ પોઝિશન, કે વ્યવસાયની વાસ્તવિક નાણાકીય સ્થિતિ દર્શાવે છે. આ જેટલા પણ આપ્યા છે ને આ તમને સોરી ઇમ્પોર્ટન્સ આપ્યા છે, આ બધું શું છે, તો આ એના ઇમ્પોર્ટન્સ છે. શેના, વેલ્યુએશન્સ એન્ડ વેરિફિકેશન્સના. ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હવે એ જ મહત્વ તમને નીચે એક્સપ્લેન કર્યું છે, ઇમ્પોર્ટન્સ. showing the actual financial position, વાસ્તવિક નાણાકીય સ્થિતિ દર્શાવે છે. knowing the real position of profit and loss account, જે મેં અહીંયા સમજાવ્યું એ કે નફા નુકસાનની વાસ્તવિક સ્થિતિ જાણે છે. increase goodwill એટલે કે પાઘડીમાં, એટલે કે વ્યવસાયની પ્રતિષ્ઠામાં શું થાય છે, વધારો કરવાનો હોય છે. આઈશ્યોર શેર હોલ્ડર, શેર હોલ્ડરમાં વિશ્વાસ અને ખાતરી ઊભી કરવાનું હોય છે. ઇઝી ફોર સેલ એટલે વ્યવસાયનું વેચાણ જેટલું સરળ બને એટલું કાર્ય કરવાનું હોય છે. ઇઝી ટુ ગેટ લોન એટલે કે બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન એ સરળતાથી મળી રહે તેવું કાર્ય કરવામાં આવે છે. અને ઇઝી ટુ ગેટ કમ્પેન્સેશન એટલે કે વીમા નુકસાન માટે વળતર સરળતાથી મળી રહે એવું કાર્ય કરવામાં આવતું હોય છે. આ બધા શું થયા, એના ઇમ્પોર્ટન્સ થયા. હવે વાત કરીએ મેથડ ઓફ વેલ્યુએશન્સ ઓફ અસેટ. તો મેથડ ઓફ વેલ્યુએશન ઓફ અસેટમાં ઘણી બધી મેથડ છે, જેમાં 6 મેથડ દર્શાવી છે. કોસ્ટ એન્ડ પ્રાઇસ મેથડ, માર્કેટ વેલ્યુ મેથડ, સ્ટાન્ડર્ડ કોસ્ટ મેથડ, બુક વેલ્યુ મેથડ, ટોકન વેલ્યુ મેથડ અને સ્ક્રેપ વેલ્યુ મેથડ. તો આ મેથડના તમે નામ લખી લેજો. સમજીએ મેથડ. તો મેથડને આપણે વન બાય વન સમજીએ, મેથડ શું કહે છે. પહેલી છે કોસ્ટ પ્રાઇસ મેથડ. તો કોસ્ટ પ્રાઇસ મેથડ એટલે કઈ મેથડ કહેવાશે, તમારી મૂળ કિંમત પદ્ધતિ. કે અસેટ આર વેલ્યુ એટ ધર ઓરિજિનલ પરચેસ કોસ્ટ, જે તમે અસેટની પ્રાઇસ લખી છે ઓરિજિનલ છે કે નહીં તેની ચકાસણી કરવી. માર્કેટ વેલ્યુ મેથડની અંદર એટલે કે બજાર મૂલ્ય પદ્ધતિ શું કહે છે, કે અસેટ આર વેલ્યુ એટ ધ કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ ધ વેલ્યુએશન ડેટ, કે સંપત્તિનું મૂલ્યાંકન એ મૂલ્યાંકનની તારીખે તેના વર્તમાન બજારના ભાવ પ્રમાણે કરવામાં આવી છે કે નહીં. એટલે કે કોઈ વસ્તુનો ભાવ ચાલો અત્યારે છે 100 રૂપિયા, પણ હવે તમે 1 વર્ષ પછી જો એનું મૂલ્ય કરતા હશો તો એની પ્રાઇસ માનો કે 120 રૂપિયા હશે. તો તમે અત્યારે નોંધણી કરી છે, જે વેરિફિકેશન્સમાં સોરી તમે જે બિલની એન્ટ્રી કરી છે એમાં 120 લખેલા છે કે 100 રૂપિયા લખેલા, તો એ વસ્તુની ચકાસણી કરવા માટે આપણે માર્કેટ વેલ્યુ મેથડનો ઉપયોગ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ કોસ્ટ મેથડ એટલે કે પ્રમાણભૂત ખર્ચ પદ્ધતિ, એટલે કે અસેટ આર વેલ્યુ યુઝિંગ પ્રી-ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ કોસ્ટ, કે પૂર્વ નિર્ધારિત ખર્ચના આધારે સંપત્તિને શું કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવે છે.
એટલે કહેવાય ને કે તમે માનો કે પહેલા તમે ખર્ચ કર્યો હોય તો 1 લાખનો થયો હોય તો આ પ્રમાણે તમે વર્તમાનમાં માનો કે 2025માં તમારે 1 લાખનો ખર્ચ થયો હોય, અત્યારે તમે 2026માં કોઈ કાર્ય એનું એ જ કાર્ય કરી રહ્યા છો, તો મોંઘવારી પ્રમાણે તમે અઝમ્પશન લગાવી શકો છો કે તમે 1,50,000નો આશરે ખર્ચો થઈ શકે છે. તો પ્રમાણભૂત ખર્ચ પદ્ધતિ એટલે કે પૂર્વ નિર્ધારિત જે ખર્ચ થયો છે એના આધારે તમે સંપત્તિનું પણ મૂલ્યાંકન કરી શકો છો વર્તમાનની અંદર. બુક વેલ્યુ મેથડ એટલે કે પુસ્તકીય મૂલ્ય પદ્ધતિ. અસેટ આર વેલ્યુ એટ અ કોસ્ટ લેસ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એટલે કે સંપત્તિનું મૂલ્યાંકન ખરીદ કિંમતમાંથી સંચિત ઘસારો બાદની કિંમત ઉપર થતો હોય છે, એટલે કે ઘસારો બાદ કર્યા પછી જે મૂલ્ય વધે છે એના ઉપર કરવામાં આવતું હોય છે. ટોકન વેલ્યુ મેથડ એટલે કે સાંકેતિક મૂલ્ય પદ્ધતિ કે અસેટ આર રેકોર્ડેડ એટ નોમિનલ સિમ્બોલિક વેલ્યુ. જે સંપત્તિનો ઉપયોગ ચાલુ હોય પરંતુ તેનું વાસ્તવિક મૂલ્ય ખૂબ જ ઓછું હોય તેનું સાંકેતિક મૂલ્ય જેમ કે 1 રૂપિયા પર દર્શાવવામાં આવે છે. છઠ્ઠી મેથડ છે એ છે સ્ક્રેપ વેલ્યુ મેથડ એટલે કે ભંગાર મૂલ્ય પદ્ધતિ. એસેટ આર વેલ્યુ એટ ધ અમાઉન્ટ ઓફ એક્સપેક્ટેડ ફ્રોમ સેલિંગ ધેમ સ્ક્રેપ. કે સંપત્તિનો ઉપયોગ પૂર્ણ થયા પછી ભંગાર તરીકે વેચવાથી મળતી અંદાજિત કિંમત પર મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આપણે આ શું જોયું એની મેથડ જોઈ. હવે જોવાનું છે આપણે વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન્સનો ડિફરન્સ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે શોર્ટ નોટ્સમાં અત્યારે લખી દેવાનું છે. હાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેરિફિકેશન કોને કહેવાશે કે વેરિફિકેશન એસ્ટાબ્લિશ એક્ઝિસ્ટિંગ ઓનરશિપ્સ એન્ડ એક્વિઝિશન્સ ઓફ અસેટ. જ્યારે કોઈ વ્યક્તિની પાસે ઓરિજિનલમાં જેટલી પણ અસેટ અને લાયબિલિટી પડી છે, એક્ઝિસ્ટન્સ એટલે કે હાલની અંદર એ એનો પોતે માલિક છે, તો એની ખરાઈ એટલે કે ચકાસણી કરવી એ કામ એટલે શું થશે વેરિફિકેશન. વેલ્યુએશન એટલે કે એનું મૂલ્ય કરવું. શું કરવું? મૂલ્ય નિર્ધારિત કરવું. અને વેરિફિકેશન એટલે શું થશે? ચકાસણી કરવી. રાઈટ. વેલ્યુએશન એટલે કે વેલ્યુએશન સર્ટિફાઈ કરેક્ટનેસ ઓફ ધ વેલ્યુ ઓફ અસેટ એન્ડ લાયબિલિટી. તમે જે એસેટ એન્ડ લાયબિલિટી એટલે કે મિલકત અને જવાબદારીની જે મૂલ્ય લખ્યા છે એ સાચા છે કે નહીં ચેક કરવો એટલે થશે વેલ્યુએશન. નીચે ગુજરાતી પણ આપ્યું છે તો કોઈ એવું બોલવું નહીં કે મને નથી ખબર પડતી. વેરિફિકેશન દ્વારા સંપત્તિના અસ્તિત્વ, માલિકી, ઓનરશિપ અને સંપાદન એક્વિઝિશન્સની ખાતરી કરવામાં આવે છે, જ્યારે મૂલ્યાંકન દ્વારા સંપત્તિ જવાબદારીના યોગ્ય મૂલ્ય એ કરેક્ટ વેલ્યુ લખી છે કે નહીં એની ખાતરી કરવામાં આવે છે. એવિડન્સ એટલે કે ધ ટાઇટલ ડીડ રેસિપ્ટ ફોર પેમેન્ટ કન્સ્ટિટ્યુટ ડોક્યુમેન્ટરી એવિડન્સ ફોર વેરિફિકેશન્સ એટલે કે માલિકી દસ્તાવેજો, ચૂકવણીની રસીદો વગેરે વેરિફિકેશન માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ધ સર્ટિફિકેટ ઓફર્ડ બાય ધ ઓનર ઓર ડાયરેક્ટર ઓર એક્સપર્ટ ઇઝ ધ ડોક્યુમેન્ટરી એવિડન્સ ફોર વેલ્યુએશન્સ કે માલિક, નિષ્ણાત અથવા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર એ મૂલ્યાંકન માટે પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વેરિફિકેશનમાં જોઈએ કે ચેકિંગ. The auditor is required to verify whether the value ascertained is a fair one or not. એટલે કે જ્યારે એ વ્યક્તિ તપાસ શરૂ કરે છે, કોણ? ઓડિટર. તો એ તપાસે છે કે સંપત્તિનું જે દર્શાવેલ મૂલ્ય છે એ યોગ્ય છે, વ્યાજબી છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. જ્યારે વેલ્યુએશન્સમાં ક્રિટિકલ એક્ઝામિનેશન્સ ઓફ ધ વેલ્યુ ઓફ અસેટ એન્ડ કમ્પેરેટિવ એનાલિસિસ ઓફ ડિફરન્ટ અસેટ એટલે કે સંપત્તિના મૂલ્યનું ગહન પરીક્ષણ અને અન્ય સમાન પદ્ધતિઓ સાથે તુલનાત્મક વિશ્લેષણ પણ કરવામાં આવે છે. ચોથું છે વ્યૂ એટલે કે દ્રષ્ટિકોણ કેવો છે. તો વેરિફિકેશન ઇન્ક્લુડ અપાર્ટ ફ્રોમ valuations the examinations of ownership right, the existence of the asset in the business and its freeness from any sort of charge. દ્રષ્ટિકોણ એટલે કે વેરિફિકેશનમાં મૂલ્યાંકન ઉપરાંત સંપત્તિની માલિકી, અસ્તિત્વ અને તેના પર કોઈ પણ ચાર્જ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જ્યારે મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન્સમાં શું કરવામાં આવે છે? ટેસ્ટિંગ ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ એન એસેટ ઓન ધ બેસિસ ઓફ યુટિલિટી. મૂલ્યાંકનમાં સંપત્તિનું વાસ્તવિક અને યોગ્ય મૂલ્ય તેની ઉપયોગિતાના આધારે શું કરવામાં આવે છે? નક્કી કરવામાં આવે છે. વાત કરીએ વર્ક એટલે કે કામની વહેંચણી. તો વેરિફિકેશન ઇઝ અ ફાઇનલ વર્ક. વેરિફિકેશન સૌથી છેલ્લું સ્ટેજ હોય છે. કયું હોય છે? સૌથી છેલ્લું સ્ટેજ હોય છે. જ્યારે વેલ્યુએશન ઇઝ ધ ઇનિશિયલ વર્ક, સ્ટાર્ટિંગમાં જ કરવામાં આવે છે એન્ડ ઇટ નીડ ટુ બી વેરીફાઈડ એન્ડ સબસિક્વન્ટલી. એટલે કે વેરિફિકેશન અંતિમ કાર્ય છે, જ્યારે મૂલ્યાંકન એ પ્રારંભિક કાર્ય છે કે ત્યારબાદ તેને વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. તો સૌથી પહેલા આવશે વાઉચિંગ. તો એ પહેલું સ્ટેપ થયું, વેલ્યુએશન છે બીજું અને વેરિફિકેશન એટલે ત્રીજું. તો આ પ્રમાણે સ્ટેપ છે, યાદ રાખજો. પહેલું વાઉચિંગ, બીજું વેલ્યુએશન અને ત્રીજું વેરિફિકેશન. પર્સનલ એટલે કે વેરિફિકેશન ઇઝ અ વર્ક ઓફ ઓડિટર. કોણ કામ કરે છે? ઓડિટર કરે છે. જ્યારે વેલ્યુએશન ઇઝ અ વર્ક ઓફ કોન્સર્ન ઓથોરિટી ઓર બોર્ડ કંપની. કોઈ પણ કંપનીના એટલે કે મૂલ્યાંકનનું કાર્ય સંબંધિત કોઈ પણ અધિકારી, મેનેજમેન્ટ અથવા કંપનીના બોર્ડ દ્વારા એને કરવામાં આવતું હોય છે. ટાઈમ એટલે
એટલે કે વેરિફિકેશન ઇઝ મેડ એટ ધ એન્ડ ઓફ ધ યર. વેરિફિકેશન સૌથી છેલ્લું સ્ટેજ, હમણાં જ કીધું ને, સૌથી છેલ્લું સ્ટેજ છે એટલે એન્ડ ઓફ ધ યરમાં થાય છે. જ્યારે વેલ્યુએશન ઇઝ મેડ થ્રુ ધ યર એટલે કે જે ચાલુ વર્ષ દરમિયાન એનું શું થતું હોય છે, મૂલ્યાંકન થતું હોય છે, એટલે સમગ્ર વર્ષ દરમિયાન એનું કરવામાં આવતું હોય છે. આઈ હોપ કે તમને આ ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. હજી કહું છું કે તમે જો અત્યારે હાલમાં, હા મને ગઈકાલે એક સ્ટુડન્ટ્સે કીધું હતું કે મેડમ જીસેટ અને યુજીસી નેટ આ બંનેનો સિલેબસ સેમ છે. પહેલી વાત, આ બંનેનો સિલેબસ કેવો છે, સેમ છે. તો તમે આ વિડીયો કરશો તો તમને, આ વિડીયો જોશો તો તમને જીસેટ અને યુજીસી નેટ બંનેમાં હેલ્પફુલ છે, રાઈટ. બંનેનો સિલેબસ પણ સેમ છે, તો તમને ઈઝી રહેશે કે તમે દરેક વસ્તુની કોન્સેપ્ટ વાઇઝ નોટ બનાવો. આ જેટલી પણ વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ આપીશું કે આ જે ડિફરન્સ આપે છે, જે તફાવત છે, એ વેરિફિકેશન વેલ્યુએશન્સ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કરી લેશો તો તમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. હવે વાત કરીએ ઓડિટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ ઓડિટ રિપોર્ટ. The audit report is a document containing the auditor opinion on whether a company in a financial statement comply with the GAAP and are free from material misstatement. The audit report is important because bank creditors, regulators require an audit of a company is a financial statement. કે નાણાકીય નિવેદનોનું ઓડિટ અને ઓડિટ રિપોર્ટ કઈ રીતે કરવામાં આવે છે? તો ઓડિટરનો રિપોર્ટ એ એક દસ્તાવેજ છે, બરાબર. કોઈ બી ઓડિટર છે એ કોઈ રિપોર્ટ કરે છે તેની પાસે પહેલા તો એ મેઇન એક દસ્તાવેજ છે કે જેમાં કંપનીના નાણાકીય નિવેદનોનું પાલન થાય છે, એટલે કે ગેપનું પાલન કરે છે કે નહીં તે જોવામાં આવે છે, અને ભૌતિક ખોટી નિવેદનોથી મુક્ત છે, કેમ કે તે અંગે ઓડિટરનો અભિપ્રાય હોય છે. ઓડિટ એ રિપોર્ટ મહત્વપૂર્ણ છે કારણ કે બેંક, લેણદારો અને નિયમનકારો કંપનીના નાણાકીય નિવેદનોનું ઓડિટ પણ જરૂરી છે એટલા માટે. હાઉ ટુ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓડિટ વર્ક, કઈ રીતે કામ કરે છે? તો અન્ડરસ્ટેન્ડ ધ 4 key stage of auditor follow the review for financial. કઈ રીતે કામ કરે છે? પહેલું, પ્લાનિંગ એન્ડ રિસ્ક અસેસમેન્ટ. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરી રહ્યો હોય ત્યારે એ શું કરે છે? પ્લાનિંગ કરે છે. શું કરે છે? પ્લાનિંગ કરે છે. ધેન ટેસ્ટિંગ ઇન્ટરનલ કંટ્રોલ, એટલે કે જેટલા પણ અંદરના ઓવરઓલ કંટ્રોલ છે, જેટલી ડ્યુટી છે, અસેટ છે, એ વસ્તુનું ચેક કરે છે અને સ્ટેટમેન્ટ નીકાળે છે. ત્યારબાદ એનું શું કરે છે? વેરીફાઈ કરે છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સાથે, એટલે કે ડિટેલ ટેસ્ટિંગ ઓફ કી એકાઉન્ટ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન. જેટલા પણ ટ્રાન્ઝેક્શનો થતા હોય છે એનું શું કરે છે? વેરિફિકેશન્સ કરે છે. અને લાસ્ટમાં શું કરે છે? રેન્ડરિંગ ધ ઓપિનિયન, ઓડિટ ઓપિનિયન, એટલે કે કન્ક્લુઝન વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ફેરલી પ્રેઝન્ટેડ, એ રીતે એનું શું કરે છે? પ્રેઝન્ટ કરતો હોય છે. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે કે વોટ ઇઝ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓડિટ રિપોર્ટ, એટલે કે નાણાકીય નિવેદન ઓડિટ રિપોર્ટ એ શું છે? The financial statement audit is the examinations of entity, the financial statement and accompanying disclosure by an independent auditor. The result of this examination is a report by auditor attesting to the fairness and presentations of the financial statement and related to disclosure. એટલે કે નાણાકીય નિવેદન એ ઓડિટર સ્વતંત્ર ઓડિટર દ્વારા એન્ટિટીના નાણાકીય નિવેદનો અને તેની સાથેના ખુલાસાની તપાસ કરે છે. આ પરીક્ષાનું પરિણામ ઓડિટર દ્વારા એક અહેવાલ છે જે નાણાકીય નિવેદનો અને સંબંધિત ખુલાસાઓની રજૂઆત ન્યાયને પ્રમાણિત કરે છે. તો આ વસ્તુને શું કહેવામાં આવે છે? નાણાકીય નિવેદન ઓડિટ રિપોર્ટ, રાઈટ. હવે વાત કરીએ કોસ્ટ ઓડિટ. તો કોસ્ટ ઓડિટ એટલે કે ખર્ચ ઓડિટ. કોને કહેવાશે ખર્ચ ઓડિટ? Cost audit is the specific applications of auditing principle and procedure in the field of cost accounting. Cost એટલે કોઈ વસ્તુની પડતર નક્કી કરવી, એની ઓડિટ કરવું, કઈ રીતે કરવું? અકાઉન્ટિંગ એની ડેફિનેશન આપી છે કે સીમા તરફથી કે the verification of the cost account and a check of adherence to the cost accounting plan. એ વસ્તુને એક્ચ્યુઅલમાં કિંમત ઉપર શું કરવામાં આવે છે? ઓડિટ કરવામાં આવે છે. A cost audit represent the verification of cost account and checking on the adherence to cost accounting plan. Cost audit ascertain the accuracy of cost accounting record to the ensure that they are conformly with the cost accounting principle, plan, procedure and objective. ખર્ચ ઓડિટ એ ખર્ચ ખાતાની શું કરે છે? ચકાસણી અને ખર્ચ એકાઉન્ટિંગ યોજનાના પાલનની તપાસનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. કે ખર્ચ ઓડિટ અકાઉન્ટિંગ રેકોર્ડ્સની ચોકસાઈની ખાતરી કરે છે, જેથી ખાતરી થાય છે કે તેઓ ખર્ચ એકાઉન્ટિંગ સિદ્ધાંતો, યોજના, પ્રક્રિયા અને ઉદ્દેશ્યો સાથે સુસંગત છે તેવું કાર્ય કરે છે. વાત કરીએ કોસ્ટ ઓડિટ ઇઝ અ વેરિફિકેશન ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ ટુ ડિટરમાઇન ધ એક્યુરેસી ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ રેકોર્ડ. ખર્ચ ઓડિટ એ ખર્ચ એકાઉન્ટિંગ રેકોર્ડની ચોકસાઈ નક્કી કરે છે, એટલે કે ચકાસણી કરે છે અને ખાતરી આપે છે કે it means to ensure that the cost accounting record are tracked to with the costing principle, plan, procedure, objective and the audit usually involve the verification that the costing are record are accurate.
એટલે ખાતરી કરે છે કે જેટલા પણ ખર્ચ એકાઉન્ટિંગ રેકોર્ડ છે, યોજના છે, સિદ્ધાંત છે, પ્રક્રિયા છે, આ વસ્તુ ઉદ્દેશ્ય સાથે સુસંગત છે કે નહીં એ વસ્તુની ચકાસણી કરે છે. અને ઓડિટમાં સામાન્ય રીતે સમાવેશ થાય છે ચકાસણી કે ખર્ચ રેકોર્ડ છે સચોટ છે તેનો. Every company specify regulated sector given an annexure shall get its record with the audited overall annual turnover of the company from all its procedure to service during the immediately preceding financial year in a rupee 50 crore or more and aggregate turnover of the individual. પરિશિષ્ટ એ હેઠળ આપેલા નિયમન ક્ષેત્રમાં ઉલ્લેખનીય કંપની દ્વારા જો કંપનીનો તેના તમામ ઉત્પાદનો સેવામાંથી તાત્કાલિક અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન કુલ વાર્ષિક ટર્નઓવર 50 કરોડ રૂપિયા અથવા તેથી જો વધુ હોય તો વ્યક્તિનું કુલ ટર્નઓવર તેના ખર્ચ ઓડિટ દ્વારા કરાવવું જોઈએ. વાત કરીએ ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ ઓડિટ. હવે એના ઓબ્જેક્ટિવ પણ જોઈ લઈએ. કોસ્ટ ઓડિટ કરવાનો હેતુ શું છે, એનો મેઇન હેતુ શું છે? To ensure the accuracy of costing data. કોસ્ટિંગ સંબંધિત જેટલી પણ માહિતી છે એને શું કરવી? ચોકસાઈ સુનિશ્ચિત કરવી. To detect error and fraud, એટલે કે જેટલી ભૂલો અને છેતરપિંડો થાય છે એને શોધવાની. To determine the actual cost of production, એટલે કે ઉત્પાદનની વાસ્તવિક કિંમત નક્કી કરવાની. To minimize the wastage, એટલે કે બગાડ ઘટાડવો. To help the management in decision making, એટલે કે મેનેજમેન્ટને યોગ્ય નિર્ણય લેવામાં શું કરવાની? મદદ કરવાની. To help increase the productivity and profitability, એટલે કે ઉત્પાદકતા અને નફાકારકતાને વધારવી. To improve employee performance, એટલે કે કર્મચારીની કાર્યક્ષમતામાં પણ સુધારો કરવો. તો આ બધા હતા એના ઓબ્જેક્ટિવ. હવે જોઈએ કે ડિફરન્સ બિટવીન કોસ્ટ ઓડિટ એન્ડ ફાઇનાન્શિયલ ઓડિટ. એટલે કે કોસ્ટ ઓડિટ અને નાણાકીય ઓડિટ, એટલે કે ખર્ચ ઓડિટ અને નાણાકીય ઓડિટ વિશે સમજીએ. મીનિંગ કે છે કે એક્ઝામિનેશન ધ કોસ્ટ આસ્પેક્ટ ઓફ ધ ફર્મ, કે સંસ્થાના કોસ્ટ ખર્ચ સંબંધિત પાસાઓની શું કરવામાં આવે છે? તપાસ કરવામાં આવે છે. જ્યારે ફાઇનાન્શિયલ ઓડિટ એટલે કે નાણાકીય વાત કરવામાં આવે છે કે એક્ઝામિનેશન ઓફ ધી ફાઇનાન્શિયલ આસ્પેક્ટ ઓફ ધી ફર્મ, એટલે કે સંસ્થાના નાણાકીય પાસાઓની તપાસ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ છે એટલે ઉદ્દેશ્ય કે ઓપરેશનલ એફિશિયન્સી ઉપર કામ કરે છે, કંપનીની કાર્યક્ષમતા ઉપર, જ્યારે ફાઇનાન્શિયલ ઓડિટ એ ફેરનેસ એન્ડ કરેક્ટનેસ ઉપર કામ કરતું હોય છે. એપ્લિકેબિલિટી એટલે કોના ઉપર લાગુ પડે છે? તો જનરલી કમ્પલસરી ફોર ઓલ સ્પેસિફાઈડ કંપની ઉપર લાગુ પડે છે, જ્યારે ફાઇનાન્શિયલ ઓડિટ એ કમ્પલસરી કંપની રિક્વાયર્ડ ટુ ગેટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ ઓડિટર અંડર લો, કાયદા દ્વારા ઉપયોગમાં આવતો હોય છે. યુઝર્સ એટલે કે યુઝફુલ ફોર મેનેજમેન્ટ એન્ડ ઓનર્સ, એટલે કે મેનેજમેન્ટ માલિકી માટે ઉપયોગી છે, જ્યારે આ તમારું શેર હોલ્ડર, ઇન્વેસ્ટર અને અધર સ્ટેક હોલ્ડર માટે ઉપયોગી છે. રિપોર્ટની વાત કરીએ, રિપોર્ટ ઇઝ સબમિટેડ ટુ બીઓડી એન્ડ મેનેજમેન્ટ, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, અને આમાં કોને સબમિટ કરવાનું હોય છે? શેર હોલ્ડરની સમક્ષ રજૂ કરવાનું હોય છે. હવે વાત કરીએ કે રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓડિટર, ઓડિટિંગના તાજેતરના વલણો કયા કયા છે એ ચેક કરવાનું. પહેલું છે મેનેજમેન્ટ ઓડિટ. Management audit is an assessment and how well an organization management in team in applying its strategy and resources. Management audit એ મૂલ્યાંકન છે કે સંસ્થાની મેનેજમેન્ટ ટીમ એ તેની વ્યૂહરચના અને સંસાધનોનો કેટલો સારી રીતે તેનો ઉપયોગ કરી રહી છે તે ચેક કરે છે. Management audit is a evaluate whether the management team is working in a interest to shareholder, employee and company reputations. કે મેનેજમેન્ટ ઓડિટ એ મૂલ્યાંકન કરે છે કે મેનેજમેન્ટની જેટલી પણ ટીમ છે એ ટીમ શું છે? શેરધારકો, કર્મચારીઓ અને કંપનીની પ્રતિષ્ઠાના હિતમાં એ કામ કરે છે કે નહીં તે ચેક કરવાનું કામ કરે છે. Management audit is an assessment of method and policy of an organization management and is use of resources, tactical, strategy planning, employee and organization of improvement. એટલે કે મેનેજમેન્ટ ઓડિટ એ સંસ્થાના મેનેજમેન્ટની પદ્ધતિ, નીતિ અને સંસાધનનો ઉપયોગ એ વ્યૂહાત્મક અને આયોજન, કર્મચારી સંગઠનનું સુધારણાનું મૂલ્યાંકન કરે છે. હવે જોઈએ એના ફાયદા. તમે કોઈ પણ સંચાલન કરો, કોઈ વસ્તુનું ઓડિટ કરો તો એના કોઈના કોઈ ફાયદા અને ગેરફાયદા હોય. પેલું છે કે હેલ્પ ઇન સ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ. શું છે? હેલ્પ ઇન સ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ, કે સંસ્થાના માળખાકીય સુધારામાં શું કરે છે? મદદ કરે છે. પ્રોવાઇડ યુઝફુલ ઇન્ફોર્મેશન, એટલે કે મેનેજમેન્ટને ઉપયોગી માહિતી પણ પૂરી પાડે છે. પ્રમોટ બેટર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, સંસ્થાના જેટલા પણ સંસાધનો છે એ વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ કરે છે. હેલ્પ ટુ મેક મેનેજરિયલ ડિસિઝન, એટલે કે મેનેજમેન્ટ યોગ્ય અને અસરકારક નિર્ણય લેવામાં પણ મદદરૂપ કરે છે. હવે આપ્યા છે ડિસએડવાન્ટેજ. તો ડિસએડવાન્ટેજ ઓફ મેનેજમેન્ટ ઓડિટ એટલે કે એક્સપેન્સિવ સિસ્ટમ છે, બહુ જ ખર્ચાળ પદ્ધતિ છે. નોટ સુટેબલ ફોર સ્મોલ ફર્મ્સ, કે નાની સંસ્થાઓ માટે યોગ્ય નથી. લેક ફિક્સ મેથડ એન્ડ ટેકનિક્સ, એટલે કે તે માટે કોઈ નિશ્ચિત મેથડ અથવા તકનીક પણ ઉપલબ્ધ નથી. એનર્જી ઓડિટની વાત કરીએ તો એનર્જી ઓડિટ કોને કહીશું આપણે? તો ઉર્જા ઓડિટ, કે જે એનર્જી ઓડિટ ઇઝ એન ઇન્સ્પેક્શન્સ, સર્વે and analysis of energy flow for energy conversions in a building. It may include a process or system to reduce the amount of energy input into the system without negative affecting the output.
ઉર્જા ઓડિટ એ ઇમારતમાં ઉર્જા સંરક્ષણ માટે નિરીક્ષણ, સર્વેક્ષણ અને ઉર્જા પ્રવાહનું શું છે વિશ્લેષણ છે. તેમાં આઉટપુટને નકારાત્મક અસર કર્યા વિના સિસ્ટમમાં ઉર્જા ઇનપુટનું પ્રમાણ ઘટાડવા માટેની પ્રક્રિયા સિસ્ટમ સામેલમાં હોઈ શકે છે. The primary objective of energy audit is a determined way to reduce energy consumption per unit of product output and lower operating cost. જે પણ ઉર્જા ઓડિટનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે કે ઉત્પાદનના જેટલા પણ એકમ દીઠ ઉર્જા છે એનો વપરાશ ઘટાડવો અને સંચાલન એનું ઘટાડવાના રસ્તાઓ નક્કી કરવાનો હોય છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે જે એનર્જી ઓડિટ કરવાથી શું થાય છે તો એક્સેસ એનર્જી કન્ઝમ્પશન્સ એન્ડ પેટર્ન, ઉર્જા વપરાશના પેટર્નનું મૂલ્યાંકન થાય. સૌથી પહેલા કોઈ વસ્તુનું શું થાય મૂલ્યાંકન થાય. આઈડેન્ટિફાય એનર્જી કન્વર્ઝેશન ઓપોર્ચ્યુનિટી કે જેટલી પણ ઉર્જા બચતની તકો છે એને ઓળખી શકાય. ઓપ્ટિમાઇઝ એનર્જી કોસ્ટ, ઉર્જા ખર્ચને શ્રેષ્ઠ બનાવી શકાય, ઘટાડી શકાય. ઇમ્પ્રૂવ એફિશિયન્ટ સિસ્ટમ, જેટલી પણ કાર્યક્ષમતા છે એમાં સુધારો કરી શકાય. સપોર્ટ સસ્ટેનેબલ ગોલ એટલે કે ટકાઉ વિકાસ માટે લક્ષ્યને સમર્થન આપી શકાય અને એન્શ્યોર રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ એટલે કે ઉર્જા સંબંધી જેટલા ફાયદા અને નિયમોનું શું થાય પાલન કરવું સુનિશ્ચિત થઈ જાય છે. હવે વાત કરીએ આપણે એન્વાયરમેન્ટલ ઓડિટ. એન્વાયરમેન્ટલ ઓડિટ એટલે કે પર્યાવરણીય ઓડિટ કોને કહીશું કે એન્વાયરમેન્ટલ ઓડિટિંગ is a systematic, document, periodic, objective process in assessing an organization activity and services in relation to accessing compliance with the relevant statutory and internal requirement. પર્યાવરણ ઓડિટ એ સંસ્થાની પ્રવૃત્તિ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યવસ્થિત, દસ્તાવેજીકૃત અને સામયિક ઉદ્દેશ્યયુક્ત પ્રક્રિયા છે કે જે નીચેના સંદર્ભમાં છે. સંબંધિત વૈધાનિક અને આંતરિક આવશ્યકતાઓનું પાલન મૂલ્યાંકન કરવું પર્યાવરણીય પ્રથાઓના સંચાલન નિયંત્રણને સરળ બનાવવાનું એક કાર્ય કરે છે. Environmental audit is a type of evaluation intended to identify environmental compliance and management system implementation gaps along with the related correctness actions. In this way to the platform and analogy functions to financial audit. પર્યાવરણ ઓડિટ એ એક પ્રકારનું મૂલ્યાંકન છે કે જેનો હેતુ પર્યાવરણીય પાલન અને વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણમાં ખામીઓ ઓળખવાનો છે તેમજ સંબંધિત સુધારાત્મક ક્રિયાઓ પણ કરે છે. આ રીતે નાણાકીય ઓડિટ કરવું કાર્ય કરે છે. There are three main types of audit in which are the environmental compliance audit, environmental management audit to verify whether the organization meet its stated objective functional environmental audit such as the water and electricity. જેટલા પણ ઓડિટના મુખ્ય ત્રણ પ્રકાર છે કે જેમાં પર્યાવરણીય પાલન પણ ઓડિટ છે, પર્યાવરણીય વ્યવસ્થાપન ઓડિટ જે ચકાસે છે કે સંસ્થા તેના જણાવેલા ઉદ્દેશ્યો સમયસર પૂર્ણ કરે છે કે નહીં, જેમ કે પાણી, વીજળી જેવા કાર્યાત્મક પર્યાવરણીય પણ ઓડિટ રહેલા હોય છે. The purpose of environment audit is to ascertain periodically compliance with the completed ongoing activity એટલે જેટલી પણ ચાલુ છે પ્રક્રિયા છે, પ્રણાલી છે એને શું કરવાનું છે legislation measure and propose the environmental policy, environmental management system and scheme provision standard and contract. જેટલા પણ પર્યાવરણીય ઓડિટના હેતુ છે જેમાં કાયદાની જરૂરિયાત છે, પર્યાવરણીય નીતિ છે, પ્રસ્તાવિત પગલાં લેવા માટે પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી છે અને યોજના અને ધોરણોને એ કરારની જોગવાઈ સાથે પૂર્ણ થયેલી છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવાનો હોય છે. હવે વાત કરીએ સિસ્ટમ ઓડિટ. સિસ્ટમ ઓડિટ is defined as a systematic and independent examination to determine whether the activity related result comply with the plan arrangement and whether the arrangement are implemented effectively are sustainable to achieve the object. સિસ્ટમ ઓડિટને એક વ્યવસ્થિત રીતે અને સ્વતંત્ર પરીક્ષા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે નક્કી કરે છે કે પ્રવૃત્તિઓને સંબંધિત પરિણામો આયોજિત વ્યવસ્થાનું પાલન કરે છે કે નહીં, શું આ વ્યવસ્થાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે અને ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે કે નહીં એ સિસ્ટમ પ્રમાણે શું કરવામાં આવે છે સિસ્ટમનો પણ ઓડિટ કરવામાં આવે છે. There are three main type of audit. એક है external audit, internal audit જેની હમણાં આગળ વાત કરી, આંતરિક બાહ્ય. Internal revenue service IRS એટલે કે બાહ્ય ઓડિટ સામાન્ય રીતે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ કંપનીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે કે એક્સટર્નલ ઓડિટ જે બહારનું છે બાહ્ય ઓડિટ એ કોની દ્વારા કરવામાં આવે છે CPA દ્વારા એટલે કે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટિંગ દ્વારા કરવામાં આવતું હોય છે. અને IRS એટલે કે આંતરિક મહેસૂલ સેવા જેને કહેવાશે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ એના દ્વારા કરવામાં આવતું હોય છે. And result in auditor opinion which is included in audit report એટલે તેના પરિણામે ઓડિટરનો શું થાય છે અભિપ્રાય મળે છે કે જે ઓડિટ રિપોર્ટમાં સામેલ હોય છે. A safety audit is a structured process whether the inform collect relating to the efficiency, effectiveness and reliability of the company total health and safety management system.
They are routinely conducted in auditor to determine whether the company is in compliance with safety legislation. જેટલી પણ સલામતી ઓડિટ છે એક સર્ચ પ્રક્રિયા છે કે જેમાં કુલ કંપનીના આરોગ્ય સલામતીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે, એની કાર્યક્ષમતા નક્કી કરવામાં આવે છે, એની અસરકારકતા નક્કી કરવામાં આવે છે અને વિશ્વસનીયતા સંબંધી માહિતી એકત્રિત કરવામાં આવે છે. Safety audit can help identify and correct the gap workplace safety. જેટલા પણ સલામતી ઓડિટ છે કાર્યસ્થળની સલામતીમાં રહેલા અંતરને ઓળખવામાં અને સુધારવામાં મદદ કરી શકે છે. If not only help in improving workplace safety but also help in reducing liability. જેટલી પણ જવાબદારી છે એને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. Safety audit is a demonstrate your commitment and compliance. જેટલી પણ સલામતી ઓડિટ છે પાલન પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને બીજું કે increasing employee awareness of safety and environmental regulations. વધુમાં વધુ તે સલામતી અને પર્યાવરણીય નિયમો પ્રત્યે પણ કર્મચારીઓમાં જાગૃતિ વધારવામાં મદદ કરે છે. તો આ વસ્તુને આપણે શું કહીશું? સિસ્ટમ ઓડિટ. શું કહીશું? સિસ્ટમ ઓડિટ, રાઈટ? તો આજે આપણે આખા લેક્ચરમાં શું શીખ્યા? કેટલા પણ ઓડિટ છે, બરાબર? એ ઓડિટ, વેલ્યુએશન, વેરિફિકેશન્સ અને વાઉચિંગની વાત કરી. તો આજે આપણે વિડિયોમાં ઓલમોસ્ટ આપણે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનો આખો ઓલમોસ્ટ જેટલો પણ સિલેબસ છે એકાઉન્ટિંગ ઓડિટિંગનો, જે યુનિટ નંબર આપણું 2 છે, આ આખો સિલેબસ આજે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. તો આની તમામે તમામ ડે 1 થી લઈને અત્યારે ડે 8 સુધીમાં આપણે ટોટલી સિલેબસ કવર કરી દીધો છે એઝ અ જીસેટ નો સિલેબસ પ્રમાણે. જેટલા પણ વિદ્યાર્થીઓ જો આજે ફર્સ્ટ લેક્ચર જોઈ રહ્યા હોય તો ડે 1 થી સિરીઝ મૂકેલી છે, પ્લેલિસ્ટ બનાવેલી છે. તો પ્લેલિસ્ટમાં જઈને તમે ડે 1 થી પ્લેલિસ્ટમાં કોમર્સ એવું લખેલું છે, જીસેટ પેપર 2 કોમર્સ, જીસેટ પેપર 2 કોમર્સ આવી સિરીઝ બનાવેલી છે. એમાં ડે 1 થી લઈને ડે 8 સુધી સિરીઝ મૂકેલી છે. તો એ તમામે તમામ લેક્ચરો જોઈ લેવા. જો તમને મારી માહિતી, મારો વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. બીજું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે આટલી મહેનત કરી રહી છું તો આ બધું તમારા માટે છે અને આ જે બેચ ચાલી રહી છે આપણે ફ્રી ઓફ કોસ્ટ છે. આના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી, બરાબર? તો તમને જો ફ્રીમાં કોઈ માહિતી મળતી હોય તો તમે એને એક લાઈક અને એક કોમેન્ટ તો કરી શકો અને ચેનલમાં જોડાયેલા રહેજો. અને તમારી જેવા હજી ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ હશે કે જે જીસેટની એક્ઝામ ફર્સ્ટ ટાઈમ, કોઈ સેકન્ડ ટાઈમ, કોઈ થર્ડ ટાઈમ આપવા માંગે છે, છતાં એના કોન્સેપ્ટો ક્લિયર નથી થતા, ખબર નથી પડતી, ગુજરાતીમાં એક્સપ્લેનેશન નથી મળતું. ગુજરાતીમાં ઘણા એવા કોર્સ છે જે ફ્રીમાં નથી મળતા, કોમર્સના બધા મોસ્ટલી પેડમાં મળતા હોય છે. તો જો તમને ફ્રીમાં મળી રહ્યું હોય તો તમે એની વેલ્યુ કરો, ખાલી એક લાઈક અને એક કોમેન્ટ કરી દો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ મિત્રોને તમે શેર કરો. તમારા કોલેજના ગ્રુપ્સ હોય એમાં શેર કરો કે એ લોકો પણ જીસેટની તૈયારી કરી રહ્યા હોય તો એ લોકોને પણ હેલ્પફુલ થાય. અને જો કોઈને મદદ મળતી હોય તો આપણે શેર કરવામાં કોઈ વાંધો નથી. તો મેક્સિમમ આ વિડીયો તમામ લોકોને પહોંચાડો કે જેથી એ લોકો પણ આ વિડીયો જોઈ શકે. તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાંથી તમને આ લેક્ચરની પીડીએફ મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.